સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં, અને ખોબલે ખીર અને છૂટી સેવ ના જમાડું ને. એ તો હું મોમડિયાની ચારણના કહેવાઉ બાપ. અને આમ જ્યારે ખોડિયારે આટલી વાત કરીને ત્યાં તો માતા સિકોતર અને પઠ્ઠાપીર બંને ખોડિયાર માના પક્ષમાં ચાલ્યા ગયા. અને પછી સિકોતર બોલ્યા કે હે બેન ખોડિયાર, કાલ સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવઘણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે, અને જો હમીર સુમરો હારી જાય અને નવઘણ જીતે અને પછી અહીંયાથી જાહલને લઈ અને પાછા સોરઠ તરફ જાવ ને, અમને પણ સાથે લેતા જજો. અને ત્યારે માં ખોડિયાર કહે છે કે હા દેવી, અમે અહીંયાથી જીતી અને તમને સાથે લઈ જઈશું. અને આમ ખોડિયાર આટલી વાત કરી અને પાછા નવઘણનો જ્યાં પડાવ નાખેલો હતો ત્યાં આવે છે. અને આવી અને નવઘણને કહે છે, હે નવગણ, હા માડી કે નવઘણ, કાલ સવારનો દિવસ ઉગે ને એટલે હમીર સુમરાની માથે ચડાઈ કર અને હમીર સુમરો હારે અને તારી જીત થાય. અને તારી જાહલને છોડાવું ને તો એમ માનજે કે તારી મોમડિયાની આઈ ખોડિયાર તારી ભેગી આવી છે. અને આમ કરતા કરતા રાત વીતી અને દિવસ ઉગ્યો એટલે નવઘણે યુદ્ધ માટે ઘોડા ઉપર પલાણ માંડ્યા અને 13 તાંબા દડકટ તૈયાર કર્યું. અને ઘોડા ઉપર બેસી અને આકાશ સામે જ્યારે નવઘણે તેનો ભાલો લાંબો કર્યો ને ત્યાં તો ફરી આકાશમાંથી કાળી દેવચકલી બની મારી મોમડિયાની આઈ ખોડિયાર આવી. આગળ શું થયું પાર્ટ 6 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માં ખોડિયાર લખો. અને હે સિકોતર, આટલા દિવસોથી હું વિચારતો હતો કે કોઈ દેવી ક્યારેય પાપના માર્ગે નહીં ચાલે, પણ આજે મને સમજાયું કે માતાજીઓ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલી જાય છે. અને ત્યારે ખોડલમાનું આટલું કહેતાની સાથે તો માતા સિકોતર કાંગરાની માથે બેઠા હતા એવા ઊભા થઈ ગયા અને કહે છે કે હે બેન ખોડલ, કેમ આવું બોલે છે? કે કેમ બેન, આ તારા હમીર સુમરાએ મારી દીકરી જાહલને વગર વાંકે કેદ કરી છે. શું એ પાપનો માર્ગ નથી? અને આજે મારી દીકરી ચોધાર આંસુડે રડી રહી છે, અને તું સિકોતર, જો આવા પાપીને તું સહારો આપીશ ને તો હે સિકોતર, આ દુનિયામાં તને કોઈ માનશે નહીં હો. અને માટે કહું છું સિકોતર કે રહેવા દે બેન, અને આમ આવા પાપીઓના બાવડા નો પકડાય. અને ત્યારે માતા સિકોતર અને પઠોપીર બંને ખોડિયારમાં સાથે વચને બંધાણા કે હે બહેન, તે અમને આજે શિખામણ આપી છે તો અમને તે લાગી ગઈ છે, અને હવે તો બોલ બેન, તું કહે ને એમ અમે કરીશું. અને ત્યારે માતા ખોડલ બોલી કે તમે સિંધ મલકમાં રહો છો અને આ હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ તેની ગઢની ચોકી અને ફેરા ભરો છો, તો આ તમને ખાવાનું શું આપે છે? અને ત્યારે પઠાપીર બોલ્યા કે અમને તો ઘઉંના બાકડા આપે છે, અને માતા સિકોતરને થોડીક કોળિયો ખીચડી આપે છે. અને તેથી મારી આઈ ખોડિયાર કહે છે આગળ શું થયું પાર્ટ 5 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માં ખોડિયાર લખો. સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં, અને ખોબલે ખીર અને છૂટી સેવ ના જમાડું ને. એ તો હું મોમડિયાની ચારણના કહેવાઉ બાપ. અને આમ જ્યારે ખોડિયારે આટલી વાત કરીને ત્યાં તો માતા સિકોતર અને પઠ્ઠાપીર બંને ખોડિયાર માના પક્ષમાં ચાલ્યા ગયા. અને પછી સિકોતર બોલ્યા કે હે બેન ખોડિયાર,